પાદરા તાલુકાની સાંગમા પ્રાથમિક શાળામાં સક્ષમ શાળા અંતર્ગત ફાયર ડેમોન્સ્ટ્રેશન તેમજ કુદરતી આફતો સામે કેવી રીતના સાવચેત રહેવું જેના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત અંતર્ગત પાદરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાના આચાર્ય ખાસ હાજર રહ્યા હતા, જ્યાં વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ તેમજ પાદરા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। રાજકોટ, સુરત સહિત રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્ય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગ અને કુદરતી આફતો સામે સાવચેત રાખવા માટે તેમજ તેની સામે લડત આપવા માટેની ટ્રેનિંગો ઠેર ઠેર આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાદરા તાલુકાની સાંગમા પ્રાથમિક શાળામાં બાળકો અને પાદરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યની ઉપસ્થિતિમાં વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગની ઘટનાઓ તેમજ કુદરતી આફતો સામે કેવી રીતના બચી શકાય તે પ્રકારનું માર્ગદર્શન વીએમસી ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ઇક્વિપમેન્ટને સાથે રાખીને આપવામાં આવ્યું હતું, જેમાં તમામ ડેમોન્સ્ટ્રેશન સાંગમા પ્રાથમિક શાળાના બાળકો તથા પાદરા તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યએ નિહાળ્યું હતું। સાંગમા પ્રાથમિક શાળા તરફથી બરોડા ફાયર બ્રિગેડને લેટર આપ્યો હતો। ડેમોન્સ્ટ્રેશન અને આગની કામગીરી, આપણે પૂર આવે તો શું કરવું, તો એનું નિદર્શન અને ડેમોન્સ્ટ્રેશન કરવા માટે અમે સાંગમા પ્રાથમિક શાળામાં આવ્યા। ત્યાં શિક્ષકગણ અને જે વિદ્યાર્થીઓ હતા તેઓને બધાને આગની કામગીરી શું છે, આગમાં કઈ રીતે કામગીરી કરવી, પૂર આવે તો શું કરવું, ભૂકંપ થાય તો શું કરવું, એના અલગ અલગ નિદર્શન હોય છે, એનું અમે લેક્ચર આપ્યું। આગ લાગે તો સૌથી પહેલાં બાળકોએ શું કરવું, વડીલોએ શું કરવું, એની અમે અલગ અલગ રીતની માહિતી આપી અને જે ફાયર સર્વિસની અંદર અલગ અલગ ટાઈપના એક્સટિંગ્યુશર અને ઇક્વિપમેન્ટ જે વપરાય છે એના બારામાં અમે થોડું ઘણી જાણકારી આપી અને ફાયર સર્વિસ આગના સ્થળ ઉપર સૌથી પહેલાં ના પહોંચી શકે એની પહેલાં નાગરિક તરીકે જે નાગરિકની ફરજ છે એને સૌથી પહેલાં આગ લાગે ત્યારે શું કરવું એનું અમે એ લોકોને ટ્રેનિંગ ને એ બધું આપ્યું। અત્રેની સાંગમા પ્રાથમિક શાળામાં સક્ષમ શાળા માટેની તાલીમ ચાલે છે, જેની અંદર અલગ અલગ શાળામાંથી 80 જેટલા આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત છે। અહીંયા સક્ષમ શાળાની અંદર આપત્તિ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય, જેમાં આગ છે, પાણી છે, જેનાથી લાગતી જે આગ છે, આગમાં અલગ અલગ પ્રકાર હોય છે, જેની અંદર કયા કયા આપણે ફાયર બોટલનો આપણે ઉપયોગ કરી શકીએ। સાથે આપણી પાસે અહીંયા સ્કૂલની અંદર પણ એક ફાયર માટેની સુવિધા છે, તો એ સુવિધાનો ઉપયોગ કરી અને આગ કેવી રીતે હોલવી શકાય અને ખાસ કરીને જે નાના બાળકો છે એ બાળકોને પણ આની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને એની અંદર પણ જે બોટલો છે એ બોટલનો ઉપયોગ કરી અને કેવી રીતે આપણે આગ હોલવી શકીએ છીએ એ સંપૂર્ણ ખૂબ સરસ માહિતી આપવામાં આવેલ છે। સાથે પૂર જેવી સ્થિતિ હોય તો એની અંદર બાળકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, એની અંદર કયા કયા સાધનનો ઉપયોગ થાય છે, જેમાં સેફ્ટી જેકેટથી માંડીને દરેક વસ્તુનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું અને બાળકોને એ વસ્તુ પહેરાવી અને ખૂબ સરસ માહિતી આપી છે। એ બદલ સાંગમા પ્રાથમિક શાળા તરફથી ફાયર બ્રિગેડ વડોદરા અને પાદરાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।